વિદ્યાર્થી મિત્રો કુશળ હશો. ઇન્ટ્રોડક્શન પોસ્ટને તો આપે ખૂબ પસંદ કરી અને સારા એના પોઝિટિવ પરિણામો પણ મળે છે અને મળી પણ શકે, કારણ કે એમાં વિષયનું કન્ટેન્ટ કે મેથડ ક્યાંય આવતું નહોતું. બસ મારા વિશે, મારા અનુભવ વિશે અને મારી ખાસ પ્રવૃત્તિઓ વિશે તમને વાત કરી. ગમે, સ્વાભાવિક છે, પરંતુ મારી ખરી કસોટી એ છે કે પહેલી પોસ્ટમાં મેં એવું કહેલું કે મારી સરળ શૈલીમાં અને મૌલિક રીતે હું દરેક પાઠ આપવાનો પ્રયત્ન કરીશ. આજે આપણો પહેલો તાસ છે, પહેલો પીરિયડ છે અને વિડીયો જે છે એ પોસ્ટ કરવાની જે લિમિટ છે એ 15થી 18 મિનિટની છે. એટલે હમણાં આપણે લેક્ચર જે છે એ 15-18 મિનિટનું જ રહેશે. આડી અવળી વાત ન કરીએ તો નામાના મૂળ તત્વો ભાગ 1, ભાગીદારીના હિસાબો, વિષય પ્રવેશ, એની આપણે આજે ચર્ચા કરીએ છીએ. ગુણભાર વિશે મેં કાલે તમને માહિતી આપી દીધી અને પ્રશ્નપત્ર પરિરૂપમાં પ્રશ્ન કેવી રીતે પૂછાશે એનો એક ફોટો પણ આપને મોકલ્યો છે. આપ આપની નોટ્સ બનાવવાનું શરૂ કરી દેજો. જેમ બને તેમ આપણે એકથી વધારે તાસ આપવાનો પ્રયત્ન કરવો છે. આવી જ આપની કોમેન્ટ્સ મોકલતા રહેશો તો મારો ઉત્સાહ વધશે. ઘણા જૂના વિદ્યાર્થીઓ પણ મારો સંપર્ક કર્યો છે અને એમનો હું ખૂબ ખૂબ આભારી છું. હવે ભાગીદારીના હિસાબો જે શબ્દ છે એના અનુસંધાનમાં આપણે ભાગ 1ની જો વાત કરીએ તો ભાગ 1ની અંદર પહેલું જે તમારું પ્રકરણ છે એ ભાગીદારીના હિસાબો વિષય પ્રવેશ છે. તો બીજું વાર્ષિક હિસાબો છે, ત્રીજું પુનઃગઠન છે, ચોથું પાઘડીનું મૂલ્યાંકન છે, પાંચમું પ્રવેશ, છઠ્ઠું નિવૃત્તિ અને સાતમું ભાગીદારી પેઢીનું વિસર્જન છે. હું આજે બોલી ગયો એમાં દરેકમાં ભાગીદારી 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 છે. મતલબ આપણો આખો પહેલો પાર્ટ જે છે એ ભાગીદારી પર આધારિત છે. અને કુલ જે ગુણભાર છે એમાં પાર્ટ 1નો જે કુલ ગુણભાર છે એ 52 માર્ક્સનો છે, 52 માર્ક્સ. પહેલું પ્રકરણ જે છે એ પાયો હોય છે. એમાં બેઝિક ફંડામેન્ટલ અને બેઝિક કન્સેપ્ટ સમજાવવામાં આવે છે. પણ આવનારા બધા પાઠની અંદર એ બેઝિક કન્સેપ્ટ અને બેઝિક ફંડામેન્ટલનો ઉપયોગ ન કરીએ અથવા આપણે એને જો બરાબર ન સમજ્યા હોઈએ તો એના પછીના જે લેસન્સ છે એ લેસનમાં આપણને તકલીફ પડે અને કોઈ પણ અધ્યાપક પાછલા પાઠની યાદ કરાવીને તમને એ બાબત સમજાવવાનો પ્રયત્ન ન કરે. એ બહુ સ્વાભાવિક છે કે માની લે છે કે ભાઈ મેં આ પાઠ અથવા આ વાત પહેલાં અગાઉ કરી ચૂકેલી છે. એટલા માટે કહેતો હતો કે તમે નોટ્સ વ્યવસ્થિત બનાવજો. એક બ્લુ પેન રાખજો, એક બ્લેક પેન રાખજો અને હાઇલાઇટ કરી શકાય એવા મુદ્દા જે હોય એ બ્લેક પેનથી લખશો અને નોટ્સ તમે તમારી બરાબર બનાવશો તો કદાચ આપને અન્ય કોઈ બીજી વાંચન સામગ્રીની જરૂર નહીં પડે. વિષય ઉપર આવી જાઓ સીધો કે ભાગીદારીના હિસાબો જે છે એ હિસાબોમાં સૌથી પહેલાં જે વર્ડ્સ આપણે સમજવો છે કે ભાગીદારી એ છે શું. તો ધોરણ 11માં આપણે એકાકી વેપારી પેઢી વિશે અભ્યાસ કરતા હતા, જેમાં એક વ્યક્તિ ભાગીદાર બનતો. એક વ્યક્તિ જે છે એ પેઢી ચલાવતો હતો, પેઢીનું સંચાલન કરતો હતો, પેઢીમાં મૂડી લાવતો હતો અને એની સાથે સાથે
નફો કે નુકસાન જે કંઈ પણ થાય એની જવાબદારી એ એક જ વ્યક્તિ ઉપર રહેતી હતી. દાખલા તરીકે મિસ્ટર એક્સ જે છે એ પેઢી ચલાવે છે, તો માત્ર મિસ્ટર એક્સ અને એક્સ જ પેઢી ચલાવે છે. હવે એની અંદર જે છે એ એક્સની અંદર એક વાય વ્યક્તિ દાખલ થાય છે. મતલબ આ બે જણા ભેગા થઈને હવે સંયુક્ત રીતે પેઢી ચલાવે છે. મતલબ આ પેઢી હવે એકાકી વેપારી પેઢી નથી, પણ ભાગીદારી પેઢી છે, એવું સરળ અને સાદા શબ્દોમાં આપણે કહી શકીએ. ખરું કે નહીં મિત્રો? હા, જરા હસતા રહેજો અને શાંતિથી સાંભળજો. આપણે વસ્તુને ટફ નથી બનાવવી, જેટલી બને એટલી આસાન બનાવવી. તો મિત્રો, ભાગીદારી શું છે? 1932 according to 1932 Partnership Act, Section 4, subsection A, the definition of partnership is the relation between persons who agree to share the profit and loss, and one can act and all can act, or one can act for all. ગુજરાતીમાં કહીએ તો ભાગીદારી એ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેઓ નફો કે નુકસાન વહેંચી લેવા માટે સંમત થાય છે, અને વહીવટ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા થાય છે. બહુ ઝડપથી આપણે આ વ્યાખ્યા પરના મુદ્દા તારવી લઈએ કે વ્યક્તિ પોતાની જાત સાથે ભાગીદારી કરી શકે નહીં, એટલે ભાગીદારીમાં ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોવા જોઈએ. બીજી મહત્ત્વની વાત એ છે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે પેઢી જો નુકસાન કરે તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું જે છે એ ભરપાઈ કરી આપવું પડે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે ભાગીદાર માત્ર નફો કે માત્ર નુકસાન વહેંચવા માટે સંમત નથી થતા, પણ નફો કે નુકસાન વહેંચવા માટે સંમત થાય છે. ચોથી મહત્ત્વની બાબત એ છે કે ભાગીદારી પેઢી જે છે એની અંદર ભાગીદાર જે છે એની જવાબદારી અમર્યાદિત તો હોય જ છે, પણ સાથે સાથે કોઈ એક ભાગીદારે કરેલા કૃત્ય માટે બીજો ભાગીદાર જવાબદાર હોય છે. બિઝનેસ લોના કાયદા મુજબ અહીંયા એજન્સીનો નિયમ લાગુ પડે છે કે એક એજન્સીની અંદર એક એજન્ટે કરેલા કૃત્ય માટે એજન્સી જે છે એ શું છે? જવાબદાર છે. આ તો એક પ્રારંભિક વાત થઈ. ટૂંકમાં કહું તો ભાગીદારી શું છે? બે કે તેથી વધુ વ્યક્તિઓનો એવું સમૂહ છે કે જે અરસપરસની સમજૂતીથી સંયુક્ત રીતે ધંધો શરૂ કરવા માટે જોડાય છે, અને આશય નફો કે નુકસાન વહેંચી લેવા માટેનો હોય છે. અન્ડરસ્ટેન્ડ? સિમ્પલ છે. હવે સવાલ એ છે કે ભાગીદારી પેઢી શરૂ થાય ત્યારે એક કરારનામું કરવું પડે છે, જેને પાર્ટનરશિપ ડીડ પણ કહે છે. પાર્ટનરશિપ ડીડ કે કરારનામું શું છે? તો એની અંદર એક ચોક્કસ વસ્તુઓનો ખુલાસો હોય છે. જેમ કે દાખલા તરીકે 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બે ભાગીદારો જોડાય તો ભાગીદારી પેઢીની નોંધણી કરવી કાયદાની રૂએ ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. મતલબ નોંધણી કરવી મતલબ એ લેખિત સ્વરૂપે રાખવી કે મૌખિક સ્વરૂપે? તો લેખિત સ્વરૂપે રાખવી એ વધારે હિતાવહ છે. એનું કારણ એ છે કે સમય એક સરખો જતો નથી. આજનો દોસ્ત કાલનો દુશ્મન, અને આજનો દુશ્મન કાલનો દોસ્ત બની શકે છે. કોઈ પણ બાબતે ખટરાક થાય, વૈમનસ્ય થાય, ઝઘડો થાય, તો આવી પરિસ્થિતિની અંદર જો કરારનામું કરેલું ન હોય અને એ લેખિત ન હોય તો પછી 1932ના ભારતીય ભાગીદારી કાયદાની કલમો લાગુ પડે. એટલે અરસપરસ સમજૂતી કરી લેવી વધારે સારી બાબત છે કે જેથી
ભાગીદારી પેઢીનું આયુષ્ય જે છે એ લાંબુ ચાલી શકે. કારણ કે કોઈ પણ પેઢી બંધ કરી દેવાના આશયથી શરૂ નથી થતી, પણ એની 7 પેઢીઓ સુધી એ પેઢી ચાલે એવી અપેક્ષા સાથે એ પેઢી શું છે શરૂ કરવામાં આવે છે. તો મેં હું વાત કરતો હતો કરારનામાની, અને કરારનામું એ ભાગીદારો વચ્ચે લેખિત સમજૂતી છે. કરારનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. અહીં થોડીક એક મારી પોતાની આગવી શૈલી ઉમેરી લઉં કે જ્યારે લાંબા લાંબા મુદ્દા હોય તો એ મુદ્દામાંથી કોઈ એક મુદ્દો લખવાનો રહી ના જાય, એટલા માટે આપણે યાદ રાખો બધા ગોલ્ડન કીઝ એમ કરીને એક આપણે સૂત્ર બનાવીએ છીએ, અને સૂત્રના આધારે પહેલો શબ્દ યાદ રાખીએ છીએ, અને પહેલા શબ્દના આધારે આખો મુદ્દો યાદ રાખીએ છીએ. અહીંયા એક સૂત્ર બનાવ્યું છે ઉમુ ભાભા નભા. નહીં સમજ્યા? ચાલો ફરીથી એકવાર. ઉમુ ભાભા નભા. હજુ નહીં સમજ્યા? તમે બોલો. ઉ મુ ભા ભા નભા. પહેલો જે ઉ છે એ ઉપાડ પર વ્યાજ અંગેની જોગવાઈના સંદર્ભમાં છે. બીજો જે બુ છે એ મૂડી પરના વ્યાજ અંગેની જોગવાઈનો છે. ત્રીજો જે ભા છે એ ભાગીદારોએ મહેનતાણા ભાગીદારને કમિશન આપવાની જોગવાઈનો મુદ્દો છે. એના પછી ભાગ જે છે એ ભાગીદારોએ જો પેઢીને લોન આપી હોય તો એ લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવવું જોઈએ તેની સ્પષ્ટતા કરવામાં આવેલી હોય છે. પહેલાં ઉ હતું, પછી બુ, પછી બા, પછી ભા, અને એના ઉ ભાભા નભા એટલે ભાગીદારો વચ્ચે નભા એટલે નફા નુકસાનની ફાળવણી કેવી રીતે થશે તેની ચર્ચા હોય છે. પછી ભાગીદારના પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અને પેઢીના વિસર્જન કેવી રીતે થશે તે અંગેની સ્પષ્ટતા કરારનામામાં કરેલી હોય છે. એટલે કોઈ કારણસર વયમનસ્ય સર્જાય તો આ કરારનામાના આધારે એનો નિકાલ લાવી શકાય, એનો ઉકેલ લાવી શકાય. કારણ કે એ લેખિત છે. ફરીથી એક વખત કહી દઉં, એ લેખિત હોવું જોઈએ, હિતાવહ છે, ફરજિયાત નથી. કારણ કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભાગીદારી પેઢીની નોંધણી કરવી ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા નથી, તો આપણે લખવાનું કે ફરજિયાત છે પણ હિતાવહ છે પણ ફરજિયાત નથી. હવે સવાલ એ છે કે સૌથી પહેલાં ઉપાડ પર વ્યાજની આપણે ચર્ચા કરી લઈએ. તો કોઈ ભાગીદાર પેઢીમાં ઉપાડ કરે છે, પણ ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજ ચૂકવવું કે ન ચૂકવવું અને કેટલા ટકા ચૂકવવું તેની સ્પષ્ટતા પાર્ટનરશિપ ડીડમાં કે કરારનામામાં થયેલી હોવી જોઈએ. એમાં લખેલું હોય કે 5% ચૂકવવું તો 5% ચૂકવો, 7% લખેલું હોય તો 7% ચૂકવો, પણ કોઈ સ્પષ્ટતા ના હોય તો પછી ભાગીદારોએ પેઢીમાંથી ઉપાડ કર્યો હોય તો પેઢી ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજની રકમ વસૂલ કરવા માટે હકદાર રહેતી નથી. એવું મૂડીના વ્યાજના સંદર્ભમાં છે કે કોઈ પણ ભાગીદાર ગમે તેટલી મૂડી લાવે અને એમ ના કહી શકે કે હું વધારાની મૂડી લાવ્યો છું તો મને આ વધારાની મૂડી પર વ્યાજ મળવું જોઈએ. જો સ્પષ્ટતા હોય કે મૂડી પર 5% કે 7% વ્યાજ ચૂકવવું હોય તો એ પ્રમાણે ચૂકવી શકાય, પણ સ્પષ્ટતા ન હોય તો કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ મેળવવા માટે હકદાર રહેતો નથી. મેં પહેલાં વ્યાખ્યામાં કહ્યું કે ઇટ્સ અ રિલેશન બિટવીન પર્સન્સ હુ એગ્રી ટુ શેર ધી પ્રોફિટ એન્ડ લોસ એન્ડ ઓલ કેન એક્ટ ઓર વન કેન એક્ટ ફોર ઓલ. એટલે કોઈ બધા ભાગીદારો એમ કે ભાઈ મિસ્ટર એક્સ તમે જ આ ધંધો સંભાળજો અને તમે જ આ ધંધાનો વહીવટ કરજો, તો એની રૂએ એ એમ કહી શકે કે ભાઈ તમે બધા નિષ્ક્રિય હતા, હું સક્રિય હતું, તો મને મહેનતાળાની રકમ મળવી જોઈએ. પરંતુ કાયદામાં જોગવાઈ એવી છે કે સ્પષ્ટતા ન હોય તો મહેનતાળાની રકમ કે કમિશનની રકમ મળી શકતી નથી. એનાથી વધારે વિશેષ આગળ વધીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવું પડે. જો ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા હોય કે ભાગીદારો 2:3:5ના પ્રમાણમાં નફો વહેંચશે અથવા 4:3:7ના પ્રમાણમાં નફો વહેંચશે,
તો એ રેશિયો પ્રમાણે એ નફો એ રીતે એ વહેંચી શકે છે. પણ સ્પષ્ટતા ના હોય તો ભાગીદારોએ પોતાનો નફો સરખે હિસ્સે વહેંચવો પડે છે. એનાથી વધારે મહત્ત્વની વાત એ છે કે ભાગીદારે પોતે પેઢીને જરૂરિયાતના સંદર્ભમાં કોઈ લોન આપી હોય તો એ લોન જે છે એ લોન ઉપર ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા હોય કે ન હોય એ 6% લેખે વ્યાજ મેળવવા માટે હકદાર છે. એક ખાસ વાત અહીંયા નોંધી રાખજો, કામ લાગશે આપણને આગળના ચેપ્ટરમાં, કે ભાગીદારે પેઢી વતી કોઈ ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ જો વ્યાજબી હોય અને એની પાસે એના પુરાવા હોય તો તે ખર્ચની રકમ તેણે ચૂકવવી પડશે. આ તો હતી ઇમ્પોર્ટન્ટ વાત. ટૂંકમાં શું કહી શકાય, સ્પષ્ટતા હોય તો ઉપાડ પર વ્યાજ મળશે, નહીં હોય તો નહીં મળે. એ રીતે મૂડી પર વ્યાજ સ્પષ્ટતા હોય તો મળશે, નહીં હોય તો નહીં મળે. એ રીતે મહેનતાણાની રકમ સ્પષ્ટતા હોય તો મળશે, નહીં હોય તો નહીં મળે. પણ એ જ રીતે નફા નુકસાનની વહેંચણી કરવાની હોય તો સ્પષ્ટતા હોય તો પ્રમાણે થશે, નહીં હોય તો સરખે હિસ્સે, એટલે 1:1:1ના પ્રમાણમાં થશે, એટલે સરખે હિસ્સે. લોન પર વ્યાજ સ્પષ્ટતા હોય કે ન હોય એ ભાગીદાર મેળવવા માટે હકદાર છે અને તે ચૂકવવું પડશે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ ખર્ચ કર્યો હોય ભાગીદારે પેઢી વતી તો તે ખર્ચ ભાગીદાર મજરે લેવા માટે હકદાર છે. નિયમો ભલે પ્રકરણ 4 માર્કનું છે પણ એના ફંડામેન્ટલ નિયમો આમાં આવશે. આજે પહેલો તાસ છે એટલે બેઝિક સમજાવું છું. હજુ આમાં ઘણું સમજાવવાનું બાકી છે કે સ્થિર મૂડી ખાતા કોને કહેવાય, અસ્થિર મૂડી ખાતા કોને કહેવાય, નફા નુકસાન ફાળવણી ખાતું કેવી રીતે બનાવવામાં આવે, ભાગીદારો માટે ઉપાડ પર વ્યાજ શું છે તો પેઢી માટે શું છે, લોન પર વ્યાજ ભાગીદારો માટે શું છે તો પેઢી માટે શું છે, ભાગીદારોને પગાર પેઢી માટે શું છે તો ભાગીદારો માટે શું છે, આવક છે કે ખર્ચ છે, એ ચર્ચાનો વિષય અત્યારે નથી. બીજા પાઠમાં આપણે કરીશું. મારે આટલું જ આજે તમને થોડુંક સંક્ષિપ્તમાં સમજાવવું હતું. આના ઉપરથી આપણે થોડીક એક્સરસાઇઝ કરી લઈએ, જે કંઈ આજે આપણે સમજ્યા તે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપણને પૂછાય કે ભાગીદારી એટલે શું? તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ પરસ્પર સમજૂતી જોડાય તો તે ભાગીદારી કહેવાય. બીજી મહત્ત્વની વાત એ છે કે સ્પષ્ટતા ન હોય તો કેટલા ટકા લેખે વ્યાજ આપવું પડે તો કહી દેવું પડે કે 6% લેખે. અથવા એવું કહેવાય કે ભાઈ સ્પષ્ટતા ન હોય તો નફો નુકસાન કઈ રીતે વહેંચાશે તો આપણે કહી શકીએ કે સરખે રીતે વહેંચાશે. એવું કહેવામાં આવે કે ભાગીદારે પેઢી વતી ખર્ચ કર્યો હોય તે મેળવવા માટે હકદાર છે? તો જવાબ છે હા, મેળવવા માટે હકદાર છે. ઘણી વખતે આપણને છેતરવા માટે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં આપણે થાપ ખાઈ જઈએ. જેમ કે વર્ષ 2018માં એક પ્રશ્ન પૂછાયો હતો કે A, B અને C એક પેઢીના ભાગીદારો છે, જેઓ નફો A, B અને C એક પેઢીના ભાગીદારો છે, તેમની મૂડીનું પ્રમાણ 3 વખત બોલું છું, 2:3:1ના પ્રમાણમાં છે. પેઢી 66,000 રૂપિયા નફો કરે છે તો દરેક Cને ભાગે કેટલો નફો આવશે? મારો જવાબ છે A 11,000, B 22,000, C 33,000, 4 44,000. મારો જવાબ છે 22,000. એટલા માટે કે આપણને છેતરવા માટે પ્રમાણ શબ્દ વાપર્યો છે, પણ એ નફા નુકસાનનો નથી, મૂડીનું પ્રમાણ છે. મતલબ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, એટલે નફો શું છે સરખે હિસ્સે વહેંચાશે. એટલે 66,000 ભાગ્યા 3 કરો તો 22,000 આવે ને જવાબ આ રીતે મળે. બીજો એક પ્રશ્ન જુલાઈ 2019માં પૂછાયો હતો કે સ્પષ્ટતા ન હોય તો ભાગીદારો કેટલા ટકા વ્યાજ લેવા માટે હકદાર છે? 6%, 8%, 10%, 12%. તો જવાબ 6% આવે. પણ એમાં પણ છેતરાવા માટે કંઈક પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારી પેઢીની અંદર ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવશે? ત્યારે આપણું કોન્સન્ટ્રેશન પેલા કેટલા ટકા વ્યાજ પર થઈ જાય છે. અને ઉપાડ શબ્દ જે છે ને એ આપણે સાઇટ આઉટ કરીએ છીએ. કેટલા ટકા એટલે સાહેબે સમજાવ્યું કે 6% લખાય, એટલે 4 વિકલ્પ આપે છે: 6%, 8%,
10% વ્યાજ અપાશે નહીં. 99% છોકરાઓ આમાં ભૂલ કરે છે અને જવાબ આનો 6% નથી આવતો, પણ વ્યાજ મળશે નહીં અથવા વ્યાજ આપવામાં આવશે નહીં એવી સ્પષ્ટતા કરવામાં આવે છે. આ 1 માર્કનો પ્રશ્ન છે, એને MCQ કહી શકાય. આપણે 1 માર્કના પ્રશ્ન સાથે લેવા દેવા નથી. આ નિયમો છે કે જે વાર્ષિક હિસાબમાં પણ વાપરવાના છે, પુનઃગઠનમાં પણ વાપરવાના છે, પાઘડીમાં પણ વાપરવાના છે, પ્રવેશમાં પણ વાપરવાના છે, નિવૃત્તિમાં પણ વાપરવાના છે, વિસર્જનમાં પણ વાપરવાના છે અને તમારા કુલ પ્રશ્નોની સંખ્યા 35 છે. આજે મેં તમારો એક પ્રશ્ન પૂરો કર્યો છે, એટલે તમારે મારી સાથે આપણો અભ્યાસક્રમ કયું પ્રકરણ ચાલે છે એ મહત્ત્વનું નથી, મેં કેટલા પ્રશ્નો તમારા પૂરા કરે એ મહત્ત્વનું છે. આજે એક પ્રશ્ન પૂરો કર્યો છે એટલે હવે અભ્યાસક્રમમાં આપણે 34 પ્રશ્નો બાકી રહ્યા. કોઈ પૂછે કે સમીર સર ઓનલાઈન જે ભણાવે છે એમાં કયો પાઠ ચાલે છે, તો કે એ ખબર નથી, પણ કુલ 35 માર્કનું પ્રશ્નપત્ર છે, એમાં એક પ્રશ્ન પતી ગયો છે અને હવે 34 પ્રશ્નો ચલાવવાના બાકી છે. કેવું લાગે છે? નવી પદ્ધતિ છે, નવી વાત છે. અને પછી તો તમને ખબર પડી જશે કે મારે ભાગીદારીના હિસાબોનો MCQ લખવો છે તો નંબર 1 ઉપર મળશે. ભાગીદારીના માની લો કે 3 માર્કનો દાખલો ગણવો છે તો 21ના નંબરમાં પ્રશ્ન મળશે. મારે ભાગીદારીના વાર્ષિક હિસાબનો દાખલો ગણવો છે તો તમારે એ 34 નંબરનો પ્રશ્ન મળશે. અને મારે કંપનીના વાર્ષિક હિસાબનો પ્રશ્ન ગણવો છે તો 35મા નંબરમાં મળશે. એટલે પહેલાં જ તમને એમ થાય કે વાર્ષિક હિસાબ ગણવા છે તો પેપર ફેંદવાની જરૂર નથી. 34મા નંબર પર જોશો તો વાર્ષિક હિસાબનો પ્રશ્ન હશે અને 35મા નંબર પર જોશો તો કંપનીના વાર્ષિક હિસાબોનો પ્રશ્ન હશે. 180 મિનિટમાં પેપર કેવી રીતે પૂરું થાય, એના ટાઈમની ફાળવણી કેવી રીતે થાય, એ બધી બાબતો આપને સમજાવીશ. પણ અત્યારે આટલું જ રાખીએ છીએ. આપના સમીરને રજા આપશો. આપના ફીડબેક અને કોમેન્ટ જેટલા ભરપૂર મોકલાવશો એટલા સુંદર પાઠ તાસ આપી શકીશું. બીજા વિષયના શિક્ષકોને હાયર કરીને પણ આપણે અહીંયા બોર્ડ ઉપર જે છે એ તમને ઓનલાઈન ભણાવીશું. જે રીતે વર્ગખંડમાં ભણો છો તે રીતે જ આપ મારા માટે પ્રાર્થના કરશો. જો રહી જિંદગી તો ફિર મિલેંગે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. અભિનંદન. થેન્ક યુ વેરી મચ. આભાર અને અલ્લાહ હાફિઝ.